સાથે હું છું આરતી। તો સમાચારોમાં વાત કરીએ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરી લોકો લાઈનોમાં ઊભા રહેલા નજરે પડ્યા હતા। શહેરમાં દબાણ હટાવ્યા બાદ લારી ધારકોનું રજીસ્ટ્રેશન કરી જગ્યા ફાળવવાની પાલિકાની જાહેરાત બાદ રજીસ્ટ્રેશન માટે લાંબી લાઈનો લાગી છે। 3 દિવસમાં 1000થી વધુ લારી ધારકોએ ફોર્મ ભરવાની ખર્ચ કરી જગ્યા મેળવવા માટે પાલિકામાં ફોર્મ ભર્યા। પહેલા કેવાયસી બાદમાં જન્મ તારીખના દાખલાઓ અપડેટ અને ત્યારબાદ આધાર કાર્ડમાં સુધારો અને હવે ફોર્મ ભરવા લોકો લાઈનોમાં ઊભા રહેલા નજરે પડ્યા હતા। તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે લારી ધારકોને લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જેમાં લારી પાથરના ધારકોને આઈ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવી આપવા પાલિકાની તૈયારી પણ છે। પરંતુ આ વચ્ચે વાત કરીએ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરી લોકો લાઈનમાં ઊભા રહેલા નજરે પડ્યા છે, જેમાં પહેલા કેવાયસી બાદમાં જન્મ તારીખના દાખલાઓમાં અપડેટ માટે લાઈનો લાગેલી જોવા મળી રહી છે। લારી ધારકોનું રજીસ્ટ્રેશન કરી જગ્યા ફાળવવાની જાહેરાત બાદ લારી ધારકોને લાઈનમાં ઊભું રહેવું પડી રહ્યું છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, વાત કરીએ કે સુરેન્દ્રનગરમાં લારી પાથરણાવાળાઓને ફરી એક વખત લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે, શું હાલની અપડેટ? સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર થઈ ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દબાણ હટાવવાની ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ રસ્તાઓ ઉપર જે લારી અને પાથરણા પાથરી અને ધંધા રોજગાર કરતા હતા તેમને પણ પોતાના લારી અને પાથરણા ઉઠાવી લેવામાં આવ્યા છે। પરંતુ મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમના દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ જે પાથરણા અને લારી ધારકોને યોગ્ય રીતે ધંધો રોજગાર મળી રહે તે માટે જગ્યાની ફાળવણી માટે ડ્રો સિસ્ટમ યોજવાની છે। ત્યારે અહીંથી નગરપાલિકાએ વહેલી સવારથી આ લોકો છે તે લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। રજીસ્ટ્રેશન હાલ લારી ધારકોનું ચાલુ છે, ત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી આ કામગીરી પાલિકામાં કરવામાં આવી રહી છે। ખાસ કરી પહેલા કેવાયસી માટે લોકો લાઈનમાં ઊભા રહ્યા, પછી આધાર કાર્ડ અપડેટ માટે લાઈનમાં ઊભા રહ્યા અને હવે લારી ધારકો લાઈનમાં ઊભા છે। ત્યારે અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું। કેટલા વાગ્યાના આવ્યા છો માસી? 8 વાગ્યાના। શું લેવા આવ્યા? આ લારીનું ફોર્મ ભરવા, રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા? હા, રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા। શું લેવા રજીસ્ટ્રેશન કરાવવું છે? જગ્યા હાટું લારીની। અત્યારે લારીની જગ્યા નથી ગામમાં, તો શું કરો છો તમે? ધંધો કરી, બરફનો ધંધો કરી। એટલે અત્યારે કાંઈ નથી ધંધો? ઓકે, અન્ય એક પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેવી પરિસ્થિતિ છે, કેટલા વાગ્યાના તમે આવ્યા છો અને કેવી હાલ પરિસ્થિતિ છે? હાલમાં અમે બેઠા છીએ, 8 વાગ્યાના આવીને બેઠા છીએ ફોર્મ ભરવા હાટું। અમને સરકાર જગ્યા આપે ને ધંધો કરવા હાટું, ધંધો ચાલુ થઈ જાય। કયો ધંધો કરો છો? ફ્રૂટનો। કેટલા દિવસથી બંધ છે? 10 દિવસ। હવે શું માંગ છે પાલિકા પાસે? એ છે અમને ધંધો રોજે આપે, ધંધો કરીએ છીએ, જગ્યા આપે। ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં 1000થી વધુ આવા લારી ધારકો અહીંયા આવી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે, પરંતુ તાત્કાલિક તેમનો ડ્રો કરવામાં આવે અને તેમની જગ્યાની ફાળવણી કરવામાં આવે તે પ્રકારની માંગણી છે। મહાનગરપાલિકા જે દિવસની જાહેર થઈ છે ત્યારે દબાણ હટાવવા ઝુંબેશમાં 1000થી વધુ લારી ધારકો બેરોજગાર બન્યા છે, ત્યારે તેમનું રજીસ્ટ્રેશન હાલ ચાલુ છે। ડ્રો સિસ્ટમથી તેને જગ્યા ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ પહેલા આધાર કાર્ડ અપડેટ હોય, પછી જન્મ તારીખના દાખલા માટેનું અપડેટ હોય અને કેવાયસી માટે લોકો લાઈનમાં ઊભા રહ્યા। પરંતુ હવે લારી ધારકો છે તે પણ મહાનગરપાલિકામાં લાઈનોમાં ઊભા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા છે। તેમને જગ્યા ફાળવણી કરવામાં આવે તે પ્રકારની હાલ છે, તે માંગ છે તે ઉઠવા પામી છે। જી ફઝલ, રજીસ્ટ્રેશનમાં કેટલો સમય લાગશે અને કેટલા અધિકારીઓ હાલ ત્યાં મોજૂદ છે, કેમ કે લાંબી લાઈનો લાગેલી છે, એટલે કેટલો સમય લાગશે? ખાસ કરીને અત્યારે 9:30નો સમય થઈ ગયો છે। કેમેરામેનને કહીશ કે આ નગરપાલિકાની NULM શાખા આવેલી છે, ત્યાં તાળા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે વહેલી સવારથી 7 વાગ્યાના લારી ધારકો તો રજીસ્ટ્રેશન માટે આવી જાય છે, પરંતુ આ શાખા સમયસર નથી ખુલતી હોતી। જો કે નગરપાલિકાના જે મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેવા દાવાઓ કરતા હોય છે કે વહેલી સવારથી આ શાખા ખોલી નાખવામાં આવી રહી છે। 1000થી વધુ લારી ધારકોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે, તે છતાં પણ આ લોકો હજુ લાઈનોમાં ઉભા રહ્યા છે। 9:30નો સમય થઈ ગયો છે, અધિકારીઓ હજુ સુધી કોઈ હાજર નથી। આમ તો 4 જેટલી ટીમો બનાવવામાં આવી હોવાનો દાવો છે, પરંતુ આ લોકો વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહે, બપોરે પણ ઉભા રહે છે। નાની જે મહિલાઓ હોય છે તે
પોતાના નાના બાળકોને લઈને પણ રજીસ્ટ્રેશન માટે આવી રહી છે, કારણ કે તેમને પેટનો ખાડો પૂરવો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ધંધો રોજગાર કરવા માટે જગ્યા જ હોય છે. એટલે આ બાબતે સચોટતા દાખવી અને આવા નાના વર્ગના લોકોને તાત્કાલિક જગ્યા ફાળવણી કરી અને એમના ધંધા રોજગાર ચાલુ થાય તે પ્રકારનો પ્રયાસ મહાનગરપાલિકા કરે તે હાલ જરૂરી બન્યું છે. હાલ 10 દિવસથી આ લોકો રોજગાર વિહોણા બની ગયા છે. દબાણના નામે આ લોકોનો ધંધો છીનવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે રજીસ્ટ્રેશન તો થઈ જશે, પરંતુ તેમને તાત્કાલિક જગ્યાઓ પણ મળી જાય અને ડ્રો પણ થઈ જાય તે પણ સાથોસાથ જરૂરી છે. જી ફસલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.